તમે 3 મહિનાની સુગર જો તો 6.2 છે, એ પરફેક્ટ કહેવાય. પણ જે તમારું આમ સુગર છે ને એ વધારે છે. 6.2 પ્રમાણે દવા ચેન્જ કરવાની જરૂર નથી. પેલા પ્રમાણે થોડીક દવા ચેન્જ કરવી પડે એવી છે. એટલે તમે એકવાર ઘરે બી રેકોર્ડ રાખો. પેલું મશીન ચેક કરવાનું આવે ને ચાલશે. ટ્રાયગ્લિસરાઇડ તો જોરદાર વધારે છે. એ શેના લીધે આવ્યું હશે? ગળપણ જ હોય તો આ બધી દવાઓ વધારી છે, બરાબર જ છે. થોડી મહેનત કરીએ. સુગરનો રેકોર્ડ તમે રાખો. FBS અને PPBS નો ઘરે એટલીસ્ટ અઠવાડિયે એકાદ વાર માપી લેવું, એનો રિપોર્ટ લેવો. કારણ કે તમે 3 મહિના આવશો, 3 મહિનામાં બધા રિપોર્ટ ખરાબ થાય એવું બગાડી જ નહીં આવવાનું. ઓકે, 3 મહિના પછીનો રિપોર્ટ કેટલો સુધરે, પછી દવા મારે ઓછી કરવી જ છે, મારે બી આ નથી રાખવી. એમને થોડું સમજાવો કે રિપોર્ટ થોડાક બોર્ડરલાઇન ખરાબ છે, સુધારવા માટે દવા અમુક વધારી છે. ગળપણ બિલકુલ છોડી દેશે તો વાંધો નહીં આવે. નમકીન તળેલું ફરસાણ છોડશે તો બહુ વાંધો નહીં આવે. સ્ટાર વાળી તો નથી લીધી, તો એ લેવાની કે નહીં લેવાની? લેવાની. લેવાની ને, કારણ કે ટ્રાયગ્લિસરાઇડ 300 ઉપર છે, 348 છે, લેવી જ પડશે.